જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન 13માં. જ્યારે સેવા પડતર પત્રક વાર્ષિક ધોરણે તૈયાર કરવાનું હોય ત્યારે કુલ કિલોમીટર અને કિલોમીટર દીઠ પત્રક. સેવા પડતર 1 વાહન વ્યવહાર દાખલા નંબર 5 જે ખૂબ જ અગત્યનો છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુક્રમે 2016, 2017, 2018 અને 2019 દરમિયાન પૂછાયેલો છે. જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 2005, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 2001 અને નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અનુક્રમે 2018 અને 2023 દરમિયાન પૂછાયેલો છે. આમ આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનો છે. તો સૌ પ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. તો ડાયમંડ ટ્રાવેલ્સ કંપની પાસે એક બસ છે જેની વિગત નીચે મુજબ પૂરી પાડેલ છે, જેના પરથી મુસાફરના દર કિલોમીટર દીઠ પડતરની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે, જેમાં બસની કિંમત છે ₹10 લાખ. રોડ લાયસન્સ ફી વાર્ષિક છે ₹24,000, જે સ્થિર ખર્ચ તરીકે પડતરના પત્રકમાં દર્શાવવાની છે. સુપરવિઝન ખર્ચ અને પગાર વાર્ષિક ₹28,000 છે, તેને પણ આપણે સ્થિર ખર્ચમાં દર્શાવવાનો છે. કલાક દીઠ ડ્રાઈવરનો પગાર ₹60 છે, જેને આપણે ચલિત ખર્ચ ગણીને ચલિત ખર્ચમાં દર્શાવીશું. લીટર દીઠ પેટ્રોલ ખર્ચ ₹120 છે, જેને પણ આપણે ચલિત ખર્ચ ગણી અને ચલિત ખર્ચમાં દર્શાવીશું. સમારકામ અને જાળવણી ખર્ચ કિલોમીટર દીઠ ₹4 છે, જેને પણ ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે. ટાયર ખર્ચ કિલોમીટર દીઠ ₹2 છે, જેને પણ ચલિત ખર્ચ તરીકે દર્શાવવાનો છે. ગેરેજ ભાડું વાર્ષિક ₹1,20,000 છે. વીમા પ્રીમિયમ વાર્ષિક છે ₹48,000, જે ગેરેજ ભાડું અને વીમા પ્રીમિયમ સ્થિર ખર્ચમાં દર્શાવવાનું છે. લીટર દીઠ કિલોમીટરની સરેરાશ છે 40 કિલોમીટર, એટલે કે 1 લીટર પેટ્રોલમાં 40 કિલોમીટર અંતર કાપી શકાય છે. વર્ષ દરમિયાન મુસાફરી 60,000 કિલોમીટરની બસ દ્વારા કરવામાં આવી છે. બસનું અંદાજે આયુષ્ય 3 લાખ કિલોમીટરનું છે. બસની કિંમત પર વાર્ષિક વ્યાજ 10%ના દરે ગણવાનું છે, જે મૂડી પર વ્યાજ છે અને સ્થિર ખર્ચ તરીકે દર્શાવવાનું છે. બસ દર કલાક દીઠ સરેરાશ 40 કિલોમીટર ચાલશે, એટલે કે 1 કલાકનું 40 કિલોમીટર ચાલશે, જે આપણે ડ્રાઈવરનો પગાર ગણવા માટે ઉપયોગી સાબિત થશે. તો આ છે દાખલાની રકમ. તો દાખલામાં આપણને વર્ષ દરમિયાન મુસાફરી 60,000 કિલોમીટર આપેલી છે, જે સેવા પડતર પત્રકમાં ઉપર જમણી બાજુના ખૂણા પર આપણે દર્શાવવાનું છે. તો તૈયાર કરીશું સેવા પડતર પત્રક. કુલ કિલોમીટર 60,000. વિગત વાર્ષિક ખર્ચ રૂપિયા અને કિલોમીટર દીઠ પડતર રૂપિયા. સ્થિર ખર્ચ અને તેનો સરવાળો કરીશું તો મળશે કુલ સ્થિર ખર્ચ અને કિલોમીટર દીઠ સ્થિર ખર્ચ. ચલિત ખર્ચ અને ચલિત ખર્ચનો સરવાળો કરીશું તો મળશે કુલ ચલિત ખર્ચ. સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચનો સરવાળો કરીશું તો મળશે આપણને કુલ ખર્ચ અને કિલોમીટર દીઠ ખર્ચ અહીંયા દર્શાવવાનો છે. તો આવી રીતે એક પાનામાં આપણે સેવા પડતર પત્રક તૈયાર કરી લેવાનું છે. હવે દાખલાની એક પછી એક વિગતો જોતા જઈશું અને સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચમાં મૂકતા જઈશું. તો સૌપ્રથમ દાખલામાં આપણને રોડ લાયસન્સ ફી આપેલ છે ₹24,000, જેને સ્થિર ખર્ચમાં દર્શાવવાની છે. તો સેવા પડતર પત્રકમાં જઈશું, વિગતમાં લખશું લાયસન્સ ફી ₹24,000. ત્યારબાદ દાખલામાં આપણને સુપરવિઝન ખર્ચ અને પગાર આપ્યો છે વાર્ષિક ₹28,800. તે આપણે ડાયમંડ ટ્રાવેલ્સ કંપનીના સેવા પડતર પત્રકમાં સ્થિર ખર્ચમાં દર્શાવીશું 28,800. તો સ્થિર ખર્ચમાં લખીશું સુપરવિઝન ખર્ચ અને પગાર ₹28,800. ત્યારબાદ કલાક દીઠ ડ્રાઈવરનો પગાર ₹60 છે. વર્ષ દરમિયાન મુસાફરી 60,000 કિલોમીટર છે અને બસ કલાક દીઠ સરેરાશ 1 કલાક દરમિયાન 40 કિલોમીટર ચાલશે. તો આ વિગતને આધારે આપણે ડ્રાઈવરનો પગારની ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 1 કરીશું ડ્રાઈવરના પગારની. મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ ડ્રાઈવરનો પગાર કલાક દીઠ આપેલો હોય ત્યારે ચલિત ખર્ચ તરીકે ગણતરી કરી ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે. તો નોંધ નંબર 1 કરીશું ડ્રાઈવરના પગારની ગણતરી. તો દાખલામાં વિગત આપી છે ડ્રાઈવરનો પગાર કલાક દીઠ ₹60 છે અને વાહનની ઝડપ 1 કલાકના 40 કિલોમીટર છે અને વાર્ષિક કિલોમીટર 60,000 કિલોમીટર છે. જો 40 કિલોમીટરે ડ્રાઈવરનો પગાર ₹60 હોય તો 60,000 કિલોમીટરે
કેટલો? 83 મૂકીશું તો 60,000 ગુણ્યા 60 ભાગ્યા 40. તો 60 ગુણ્યા 60,000 ભાગ્યા 40 કરીશું તો આપણને ડ્રાઈવરનો પગાર મળશે 90,000. આ 90,000 છે એ આપણે ચલિત ખર્ચ તરીકે પડતરના પત્રકમાં દર્શાવવાનો છે. તો પડતરના પત્રકમાં જઈશું, ચલિત ખર્ચમાં લખીશું ડ્રાઈવરનો પગાર, નોંધ 1 મુજબ 90,000. 90,000 ને 60,000 વડે ભાગીશું તો આપણને કિલોમીટર દીઠ પડતર રૂપિયા મળશે 1 રૂપિયો ને 50 પૈસા. તો ડ્રાઈવરનો પગાર છે એ કલાક દીઠ આપેલ હોવાથી આપણે ચલિત ખર્ચ તરીકે દર્શાવ્યો છે. અને જ્યારે પણ ચલિત ખર્ચ તરીકે કોઈ પણ ખર્ચ દર્શાવીએ ત્યારે તમારે કિલોમીટર દીઠ પડતર દર્શાવવાની છે. ત્યારબાદ લીટર દીઠ પેટ્રોલ ખર્ચ 120 રૂપિયા છે અને લીટર દીઠ સરેરાશ કિલોમીટર 40 કિલોમીટરની છે અને વર્ષ દરમિયાન છે એ 60,000 કિલોમીટર ચાલે છે. તો આ વિગતને આધારે આપણે પેટ્રોલ ખર્ચની ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 2 કરીશું, પેટ્રોલ ખર્ચની ગણતરી. તો દાખલામાં આ જે વિગત આપી છે તેને આધારે પેટ્રોલ ખર્ચ ગણીશું. તો 40 કિલોમીટરે પેટ્રોલનો ખર્ચ 120 રૂપિયા છે, તો 60,000 કિલોમીટરે કેટલો? તો 83 મૂકીશું તો 120 ગુણ્યા 60,000 ભાગ્યા 40 કરીશું તો આપણને મળશે પેટ્રોલ ખર્ચ 1,80,000. તો આ 1,80,000 છે આપણે ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે. તો ખાસ યાદ રાખવાનું છે. તો આ વિગતને આધારે આપણે પેટ્રોલ ખર્ચની ગણતરી કરી છે. તો પડતરના પત્રકમાં જઈશું, ચલિત ખર્ચમાં દર્શાવીશું પેટ્રોલ ખર્ચ, નોંધ 2 મુજબ 1,80,000. 1,80,000 ભાગ્યા 60,000 કરીશું તો મળશે એકમ દીઠ રૂપિયા 3. ત્યારબાદ સમારકામ અને જાળવણી ખર્ચ કિલોમીટર દીઠ રૂપિયા 4 આપેલ છે. જ્યારે વર્ષ દરમિયાન મુસાફરી 60,000 કિલોમીટરની છે. તો 60,000 ગુણ્યા 4 કરીશું તો આપણને સમારકામ અને જાળવણી ખર્ચ મળશે. અહીંયા એકમ દીઠ આપેલો હોવાથી આપણે તેને ચલિત ખર્ચ તરીકે દર્શાવવાનો છે. તો પડતરના પત્રકમાં જઈશું અને સમારકામ જાળવણી ખર્ચ ચલિત ખર્ચના મથાળા હેઠળ દર્શાવીશું. તો વિગતમાં લખીશું સમારકામ અને જાળવણી ખર્ચ 60,000 ગુણ્યા 4 તો 6 ચોકાને 24 એટલે મળશે 2,40,000 અને 2,40,000 ભાગ્યા 60 કરીશું તો એકમ દીઠ મળશે કિલોમીટર દીઠ રૂપિયા 4. સમારકામ અને જાળવણી ખર્ચ પછી ટાયર ખર્ચ કિલોમીટર દીઠ રૂપિયા 2 આપ્યો છે અને વર્ષ દરમિયાન મુસાફરી 60,000 કિલોમીટરની કરી છે. તો 6 દુને 12 એટલે 1,20,000 રૂપિયા ટાયર ખર્ચ થશે. તો ટાયર ખર્ચ પણ આપણે ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે. તો પડતરના પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ટાયર ખર્ચ 60,000 ગુણ્યા 2 એટલે 1,20,000 ને 1,20,000 ભાગ્યા 60 કરીશું તો મળશે આપણને કિલોમીટર દીઠ પડતર રૂપિયા 2. ત્યારબાદ ગેરેજ ભાડું વાર્ષિક રૂપિયા 1,20,000 આપેલું છે, તેને સ્થિર ખર્ચમાં દર્શાવવાનું છે. તો સ્થિર ખર્ચમાં જઈશું, વિગતમાં લખીશું ગેરેજ ભાડું, રકમના ખાનામાં લખીશું 1,20,000. ગેરેજ ભાડા બાદ છે વાર્ષિક વીમા પ્રીમિયમ વાર્ષિક રૂપિયા 48,000. તો તેને પણ આપણે સ્થિર ખર્ચમાં દર્શાવવાનું છે. સ્થિર ખર્ચમાં લખીશું વીમા પ્રીમિયમ રૂપિયા 48,000. સ્થિર ખર્ચ પછી આપણે બસની ઘસારાની ગણતરી કરવાની છે. તો બસની કિંમત છે 10 લાખ, વર્ષ દરમિયાન મુસાફરી 60,000 કિલોમીટર છે અને બસનું અંદાજી આયુષ્ય 3 લાખ કિલોમીટર છે. એટલે કે 3 લાખ કિલોમીટરે ઘસારો થશે 10 લાખ, તો 60,000 કિલોમીટરે કેટલો? તો એવી રીતે આપણે ગણતરી કરી અને ઘસારો ચલિત ખર્ચ તરીકે પડતરના પત્રકમાં દર્શાવવાનો છે. તો નોંધ નંબર આપણે 3 કરવાની છે, ઘસારાની ગણતરી. તો નોંધ નંબર 3 કરીશું, ઘસારાની ગણતરી. બસની કિંમત છે 10 લાખ, વાહનનું આયુષ્ય છે 3 લાખ કિલોમીટર અને વાર્ષિક કિલોમીટર છે 6 લાખ. એટલે કે 3 લાખે ઘસારો 10 લાખ થશે તો 60,000 કેટલો? તો વાહનનું આયુષ્ય 3 લાખ કિલોમીટર હોય ત્યારે કુલ ઘસારો 10 લાખ થશે તો 60,000 કિલોમીટરે કેટલો? 83 મૂકીશું તો 10 લાખ ગુણ્યા 60,000 ભાગ્યા 3 લાખ કરીશું તો આપણને વાર્ષિક ઘસારો મળશે 2 લાખ, જેને આપણે
ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે સેવાના પડતર પત્રકમાં. તો ડાયમંડ ટ્રાવેલ્સ કંપની લિમિટેડના સેવા પડતર પત્રકમાં જઈશું. વિગતમાં લખીશું ચલિત ખર્ચમાં ઘસારો નોંધ 3 મુજબ રકમના ખાનામાં લખીશું 2 લાખ. 2 લાખ ભાગ્યા 60,000 કરીશું તો મળશે આપણને 3.33 કિલોમીટર દીઠ પડતર. ત્યારબાદ દાખલામાં આપણને આપેલું છે બસની કિંમત અને બસની કિંમત પર વાર્ષિક 10% લેખે વ્યાજ ચૂકવવાનું છે. તો બસની કિંમત પર વ્યાજની ગણતરી કરી એ સ્થિર ખર્ચ તરીકે પડતરના પત્રકમાં દર્શાવવાનું છે. તો 10 લાખના 10% કરીશું તો 1 લાખ વ્યાજ આવશે. તો વિગતમાં લખીશું સ્થિર ખર્ચમાં મૂડી પર વ્યાજ 10 લાખના 10% લેખે 1 લાખ. તો હવે આપણે બધા જ પ્રકારના સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ દર્શાવી દીધા છે. તો પહેલા સ્થિર ખર્ચનો સરવાળો કરીશું, ત્યારબાદ ચલિત ખર્ચનો સરવાળો કરીશું, ત્યારબાદ કુલ સ્થિર ખર્ચ અને કુલ ચલિત ખર્ચ બંનેનો સરવાળો કરી આપણે કુલ ખર્ચ અને કિલોમીટર દીઠ ખર્ચની રકમ શોધીશું. તો કુલ સ્થિર ખર્ચનો સરવાળો થશે 24,000 વત્તા 28,800 વત્તા 1,20,000 વત્તા 48,000 વત્તા 1,20,000 બરાબર 3,20,000. 3,20,000 ને આપણે 60,000 વડે ભાગીશું તો આપણને એકમ દીઠ મળશે 5.35. ત્યારબાદ ચલિત ખર્ચનો સરવાળો કરીશું તો 90,000 વત્તા 1,80,000 વત્તા 2,40,000 વત્તા 1,20,000 વત્તા 2 લાખ બરાબર મળશે 8,30,000. 8,30,000 ને 60,000 વડે ભાગીશું તો આપણને કિલોમીટર દીઠ મળશે 13 રૂપિયા ને 83 પૈસા. હવે કુલ ખર્ચનો સરવાળો કરીશું તો એટલે કે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ ચલિત ખર્ચ. તો 3,20,800 વત્તા 8,30,000 કરીશું તો મળશે આપણને કુલ ખર્ચ 11,50,800. 11,50,800 ને આપણે 60,000 વડે ભાગીશું તો આપણને મળશે કિલોમીટર દીઠ પડતર રૂપિયા 19 રૂપિયા ને 18 પૈસા. તો આવી રીતે આપણે ડાયમંડ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડનું સેવા પડતર પત્રક તૈયાર કર્યું છે. તો મિત્રો ખાસ યાદ રાખવાની છે, એક તો ડ્રાઈવરના પગારની ગણતરી, પેટ્રોલ ખર્ચની ગણતરી અને ઘસારાની ગણતરી. બાકીની વિગતો દાખલામાં જોતું જવાનું છે અને અસર આપતું જવાનું છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, જેની રકમ આ પ્રમાણે છે. મિહિર ટ્રાવેલ્સ પાસે એક બસ છે જેની વિગત નીચે મુજબ પૂરી પાડવામાં આવેલી છે, જેના પરથી મુસાફરના કિલોમીટર દીઠ પડતરની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. જેમાં બસની કિંમત છે ₹1 લાખ, રોડ લાયસન્સ ફી વાર્ષિક છે ₹33,000, સુપરવિઝન ખર્ચ અને પગાર છે વાર્ષિક ₹7,200, કલાક દીઠ ડ્રાઈવરનો પગાર છે ₹16, લીટર દીઠ પેટ્રોલ ખર્ચ છે ₹6, સમારકામ અને જાળવણી ખર્ચ કિલોમીટર દીઠ છે ₹4, ટાયર ખર્ચ છે કિલોમીટર દીઠ ₹2, ગેરેજ ભાડું વાર્ષિક છે ₹6,400, વીમા પ્રીમિયમ વાર્ષિક છે ₹3,400, લીટર દીઠ કિલોમીટરની સરેરાશ છે 20 કિલોમીટર, એટલે કે 1 લીટરમાં 20 કિલોમીટર ગાડી ચાલે છે બસ. વર્ષ દરમિયાન મુસાફરી 30,000 કિલોમીટરની છે. બસનું અંદાજી આયુષ્ય 1,50,000 કિલોમીટરનું છે અને બસની કિંમત પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું છે. બસ કલાક દીઠ સરેરાશ 20 કિલોમીટર ચાલશે. તો આ માહિતીને આધારે આપણે મિહિર ટ્રાવેલ્સનું જે પડતરનું પત્રક તૈયાર કરવાનું છે તે તૈયાર કરવાનું છે અને મુસાફર કિલોમીટર દીઠ પડતર નક્કી કરવાની છે. તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, જે આગળના દાખલા જેવો જ છે. ફરીથી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.